સુરતના ઉધના વિસ્તારમાં ગત 11મી એપ્રિલે થયેલી હત્યામાં હત્યારા કાકાની પોલીસે ધરપકડ કરી ગુનામાં વોરાયેલી બોલેરો પિકઅપને કબજે લઈ વધુ કાર્યવાહી કરી હતી। ગત 11મી એપ્રિલના રોજ બાંડેસરા વિસ્તારમાં રહેતા ભજન સરદારની ઉધના વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બીઆરસી મંદિર સામે ગત 11મી એપ્રિલે ભજન સરદાર નામના એક બુટલેગર પોતાની કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો। એ જ સમયે સિંગોડી સરદાર નામનો બીજો બુટલેગર પોતાના સાગરીતો સાથે આવીને ભજન સરદારની કારને ઓવરટેક કરી હતી। કારને ઓવરટેક કરવા માટે સિંગોડી સરદારે પિકઅપ વાનનો સહારો લીધો હતો। કારની આગળ બોલેરો મૂકી ભજન સરદાર પર હુમલો કર્યો અને ત્યારબાદ ભજન સરદારને બહાર કાઢી તલવારોથી પ્રહાર શરૂ કરી દીધા હતા। હુમલાખોરે આ હુમલામાં ભજન સરદારના હાથ કાપી નાખ્યા અને માથું પણ ધડથી અલગ કરી નાખ્યું હતું। ઘટનાને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી। આ હત્યાના 2 આરોપી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા અને એક આરોપીને રીસીબી પોલીસે ધરપકડ કરી હતી। આ હત્યામાં મુખ્ય આરોપી એવા મરણ જનારના કાકા ભાઉસિંહને બાતમીના આધારે ઉધના પોલીસે ઝડપી પાડી ગુનામાં વોરાયેલી બોલેરો પિકઅપને કબજે લઈ વધુ કાર્યવાહી કરી હતી।